નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફિલ્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હમણાં ચૂંટણી ગઈ તો એક નેતા હારી ગયો તો લાગી આવ્યું તલવાર લઈને ગામમાં ગાંડે કરે, મારી નાખું, કાપી નાખું, વાઢી નાખું, કે મને મત ન આપ્યો. સત્ય ઘટના હોય. એકે દૂધની ડેરી બંધ કરી દીધી ગામમાં, કે હવે ભલે બધા ઢોરા રાખીને મોજ કરો, કે બરાબર. એક પાણી કાપ ચાલુ કરી દીધું, પાણી લાઈન કાઢી લીધી, બરાબર. એક લાઇટો બંધ કરાવી દીધી, બરાબર. એક રોડ તોડી નાખ્યો, મેં બનાવડાવ્યો હતો, બરાબર. આ ઓલા જૂના પિક્ચરમાં ઓલું પ્રેમી ન કહેતો કે તું મેરી નહીં હોય તો કિસી ઓર કી મેં હોને નહીં દૂંગા, એના જેવું પબ્લિક ઉપર ઠેકાઈ પડ્યા, બરાબર. દેશ સેવાનું ભડભડિયો જાજો આવી ગયો. છાપું વાંચતા વાંચતા બાપા કે આ બધા રાજકારણી હાવ ચોર હે ગયે, કે બાજુમાં એક બેખારો થઈ ગયો. બાપા કે બાપા મોઢું સંભાળીને બોલો, જો વિચારીને બોલો ગયે. તો કેમ તું રાજકારણી હો કી? તો કે ના, હું ચોર હોઉં કે આમાં મને મારો અપમાન જેવું લાગે. બોલો, હવે આ કેટેગરી ચેન્જ થતી જાય ધીરે ધીરે, બરાબર. પાણીના ટાંકામાંથી બાથરૂમમાં ગરમ પાણી આવવા માંડ્યું. તો કે ડિસેમ્બરમાં ભગવાનને પ્રાર્થના કરતો હતો કે ગરમ પાણી નળમાં આવવા માંડે ને તો સારું ગયું. તો હવે આવ્યું, કે બરાબર. તો કે ભગવાન કે ઘર દેર હે પર અંધેર નહીં, કે ભલે મોડી મોડી પ્રાર્થના પહોંચી ગઈ, કે ટૂંકમાં કવિને ગરમ પાણી નાવામાં તકલીફ પડે, મોડવાથી થઈ ગઈ. છોકરાને કે બાપા કે તને સ્કૂલમાં કેમ કાઢી મૂક્યો? ગઈએ તો કે સાહેબે કીધું 2 + 3 કેટલા થાય? મેં કીધું 5. તો 3 + 2 કેટલા થાય? અરે અકલ મઠાઈ નહીં જ થાય. કીએ તો કે બસ મેં આ જ કીધું હતું, તમને કાઢી મૂક્યો. કીધું તો સાહેબ હવે એવા થઈ ગયા, કે બરાબર. બહુ વહેલાની વાત. અમેરિકામાં જોન કેનેડી હતો રાષ્ટ્રપતિ, ત્યારે બધાય નોબેલ પ્રાઇઝ વિનરને બોલાવ્યા જમવા માટે, કે અને બધા સંગીતકારો, વૈજ્ઞાનિકો, ડૉક્ટર, લેખકો બધા જમવા પહોંચી ગયા. એક લેખક ન ગયો, વિલિયમ ફોકનેર. એને કહી દીધું ડિનર માટે મારે ધક્કો ખાવ ન પોહાય, કે સોરી, ઓકે, થેન્ક યુ. કે ટાઈમ્સ મેગેઝિનમાં રિપોર્ટ આવ્યો કે થેન્ક ગોડ હજી એક લેખક બચ્યો છે, હજી તટસ્થ છે. કે અને ચંદ્રકાંત બક્ષીએ આગળ એક વિવરણ ઉમેર્યું કે લેખકનું કામ સત્તાધારી નીચે સૂઈ જવાનું નથી, એની ઊંઘ હરામ કરી નાખવાનો. ચંદ્રકાંત બક્ષીનો જમાનો તો વયા ગયા બિચારા. હવે તો દર્દી ડૉક્ટર પાસે કે સાહેબ તમે કાલે દવા લખી દીધી હતી ને એમાં બધી મળી ગઈ, પણ ઉપર એક મળી લેખી નથી મળતી. ગઈ તો ડૉક્ટર કે દવા નથી, તો હું પેન ચેક કરતો હતો. અરે ભગવાન, કે હું 52 મેડિકલ રેખડો, અમુક કે કાલે મગાવી દઉં, અમુક કે કન્ટેન બીજું આવશે, કંપની બીજી આવશે. ગઈ તો મેડિકલવાળા તો ઢીલ નથી દેતા. બોલો, હવે આ ડૉક્ટરનું કંઈક કરવું પડશે. ઉકલેવા અક્ષર લખે નહીં ને પછી આવા બખડા થાય, બરાબર. આ મતદાન કરીને તો સેલ્ફી મૂકી ગઈ. આપણા દેશમાં 10% મતદાન તો આમાં આપી ગયું, સેલ્ફી માટે. ગયું ગ્રુપમાં ઠોક મીંડા હોય, ના પાડે કે આમાં મૂકોમાં ઓલો સોસાયટીના ગ્રુપમાં ડખા થઈ ગયા તે તો, બરાબર. ગરમી એટલી પડે છે ને, આવી ગરમીમાં પત્ની રસોઈ કરતી હોય એની યાર ચર્ચા નહીં કરવાની, કાંકી કોપાઈમાન હોય. બોર્ડર ઉપર ઊભેલા સૈનિક કરતાં વધારે ખતરનાક હોય, કે હુમલો કરી દે છે. બાકી તમે વતાવતા નહીં. ગયા સરકારી ટેમ્પરેચર અને ગેસનું ટેમ્પરેચર અને ગેસનો ભાવ વધારો, ઘણા બધા પરિબળો. મહિલા મોરચોરીઓ બધું આપણું એને હે ને આમ પોતાના કાનની ઓલી ક્લિપ ક્યાં મૂકીને એ ભૂલી જાય. પણ 5 વર્ષ પહેલાં તમે 8:15 વાગે શું બોલ્યા હતા એની યાદ હોય. ટૂંકમાં તમે વાકમાં આવ્યા એટલે ગયા, બરાબર. થોડા દિવસ પહેલાં કપડાં હૂકવો તો આખા દિવસ માંડ હુકાતા હતા, અત્યારે 1 કલાકમાં હુકાઈ જાય છે. તો ઓર કિતને અચ્છે દિન ચાહીએ ભાઈ, લીખિત અને ભગતડું, બરાબર. હમણાં યુકેથી એક ફોન આવ્યો રાજકોટવાળાને, કે બહુ હીટ વેવ છે, જરા જાળવજો, હેલ્થ કોન્શિયસી છે, કે 1 થી 4 બહાર ન નીકળતા, મેડિકલ એડવાઇઝરી આવી છે. તો આ કે અમે રાજકોટવાળા હે કે શિયાળામાં બપોર હોઈ જાય 1 થી 4, ઉનાળો તો શું અમને બતાવી દઈએ, કે બરાબર, કાંઈ ન કરી લઈએ અમારું, કે બરાબર. ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં તો ફિલોસોફીના મીક કરતા હોય, કે અમુક જ્ઞાન તો એટલું ઊંચું હોય ને કે તમે ફેસબુકમાં મૂકો તો કેટલી બધી લાઇક મળે, શેર મળે. પછી તમે રૂબરૂ કહી દો ને તો જૂતા ચપ્પલથી ધોકા આવી ગયો, એવો આ સમય છે, કે બરાબર. અકીલામાં પરમદી હતું, બાલાસીનો રેસ્ટ ડેપોમાંથી એક બસ ચોરી થઈ ગઈ. એક જણો આવ્યો વર્કશોપમાંથી, બસ હાંકીને વયો ગયો, પછી 50 કિલોમીટર છેટે બિનવારસી હાલતમાં મળી ગઈ. ટૂંકમાં એને એવું થયું કે આજ કોઈ તુફાની કરતા હોય, ઓલું બાઇક ને હોન્ડા ને બધું બતાવતા હોય, બસ ઉપાડી જાય. પણ દેશે એવો તો હાલે આવનો, કંઈક બસ ઉપાડી ગયા ખબર ન પડી, બરાબર. લોકો એટલા આળસુ થઈ જાય છે ને, જેમ આળસુ થતા જાય એમ નવા ઉદ્યોગોનો વિકાસ થાય. જેમ કે હમણાં એક જાહેરાત હતી, હાથેથી ફોલેલું લસણ
હોમ ડિલિવરી કરી આપે છે. બોલો, લહણ ફોલવું નથી ને લેવાય ને જાવ ઘરે આપી જઈશું. બોલો, ઘણા આળસની પરાકાષ્ઠા આવતી જાય. બરાબર, અત્યારે બ્રેકિંગ ન્યૂઝ ને વર્લ્ડ વોર ને યુદ્ધ ને મિસાઇલ ને આમ એટલું બધું આમ આક્રમક રીતે બ્રેકિંગ ન્યૂઝ બધા આવે ને ન્યૂઝમાં. પણ ડીડી ગિરનાર તમે જુઓ, એકદમ શાંતિથી ચાલો જાણીએ કેવી રીતે બને છે છાણિયું ખાતર. આ અલગ લેવલના બંદા, ટૂંકમાં આને કાંઈ ચિંતા જ નથી, પોતાની ધૂન મારીએ, દુનિયા જાય તેલ પીવા. બરાબર, એક દુકાને જેઠાલાલ જેવી દુકાન છે, ગળાઈ ઇલેક્ટ્રોનિક્સ જેવી. શેઠ મોડાવાના તો ઓલો ગ્રાહક આવ્યો કે આ વસ્તુ કેટલાની, કંઈક મોબાઈલ જો કંઈક છે તો કે યુપીઆઈથી આપો 4000, રોકડા આપો તો 2000. તો કે આ સ્કીમ તો સેઠ હાઈલા આવે, એ પહોંચે એટલી વારમાં જ છે, ફટાફટ 2000 લાવો, ખીચામાં નાખો, હાલવા માંડો. કેવી કેવી સ્કીમો આવે, ઇન્ડિયા નોટ ફોર બિગિનર્સ. બરાબર, આ તાપમાન આટલું વધતું જાય છે તો આઈપીએલની જાહેરાતમાં જય શાહ કહેતા હતા કે ભાઈ જેટલા ડોટ બોલ જાય, ખાલી બોલ જાય, એટલા અમે ઝાડવા વાવશું. તો એ ઝાડવા ક્યાં વાવ્યા આપણે જોવા જવા પડશે. તાપમાન તો કંટ્રોલ થતું નથી ને આઈપીએલમાં જુગાર વધતું જાય છે. મોરબીમાં ગયેલા દેણામાં આવી ગયા જુગાર રમી રમી. બરાબર કે હા, ઈરાન અમેરિકાનું ડખો પૂરો જ નથી થતો. એટલે મને ભાઈ વિચાર આવ્યો કે આમ કેમ થાય છે. તો કે બેના ટાઈમનો તફાવત એવો કે બરાબર કે ટ્રમ્પ ધમકી આપે તો ઈરાનવાળા હોતા હોય, અને ઈરાનવાળા ધમકીને જવાબ આપે ત્યાં ટ્રમ્પ હોતા હોય. ટૂંકમાં ન્યૂઝમાં બધું એડજસ્ટ કરવું પડે આપણે. બરાબર, પણ આ 2-3 વખત શાંતિ મંત્રણા વાર્તાલાપ પાકિસ્તાનમાં રાખ્યો, વારંવાર અપમાન થાય, રિહાઈ જાય, ડખા થાય. આ વખતે ટ્રમ્પે એનો પ્રતિનિધિ મંડળ મોકલું જ નહીં. તો એ પાકિસ્તાનવાળા યજમાની કેમ કરે ખબર હે? એ હોટલમાં ઉતારો આપે ને અહીંયા પછી આગ્રહ કરતાં કરતાં જમણતા પૂછે કે આ બધું તો હાઈલા રાખશે પણ અમારું જરાક જોઈજો, લોન આપો, ઉછીના આપો. ટૂંકમાં એને એ ભિક્ષા માગવાનું ચાલુ રહીએ. સમજાય? ઓલું એરપોર્ટ ઉપર સમોસા ચા સસ્તા કરાવતા ઓલો સડા કરી નહોતો રાજકારણી, એ પોતે કરોડોમાં વહીવટ કરી ગયો. બરોબર, કેવું નવીન નો કહેવાય કે આપણા ગરીબ માણસ 10 રૂપિયાની ચાની ડિસ્કશન કરતો પોતે ઊંચા ભાવમાં ગયો. એવું વ્યંગ્યકારો કહે છે, આપણે ઓળખતા નથી. કે આંગળી ભલે કોરી રહી જાય પણ અમારા સરકારી ધિરાણનું દેણું છે ને એ ભરવામાં જે અમને મદદ કરે ને એના જ અમે મત આપશું. કે બરાબર કે 2 વર્ષ પહેલાં ભાગી ગયેલી પત્ની મતદાન કરવા હોય તો વરરાજા અહીંયા પકડી લીધી. બરાબર, એક ડોસીમાનું પ્રેત આવે, બાપા કે ઓલી ડોસી મત કરી કીધું કે હમણાં મતદાન કરી કીધું કે મરી ગઈને 2 વર્ષથી પણ હજી દર વર્ષે મતદાન કરવા આવે છે કે ડેમોક્રેસી માટે એને બહુ કહે. બહેન ફોન કર્યો, ક્યાં હોય ને પત્ની ફોન કર્યો, ક્યાં હો? તો કે મોટરસાઇકલ ઉપર પડી ગયો, એક્સિડન્ટ થયું છે કે જોઈ કે ટિફિન આડું ન થઈ જાય કે નહીં તો દાઢ ધોરાઈ જશે. ટૂંકમાં એને વરરાજાની ચિંતા, ટિફિનની ચિંતા. બોલો,